નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 વિષય અર્થશાસ્ત્ર પાઠ 2 વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકો. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર 2 ભણવાના છે. એમાં વૃદ્ધિ અને વિકાસ, બરાબર, દેશનો આર્થિક વૃદ્ધિ કેટલી થઈ ને આર્થિક વિકાસ શું છે, બરાબર, તે જાણવાનું છે. હવે આ ચેપ્ટરમાં આપણે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વિશે તો ભણીશું, પરંતુ નિર્દેશકો શું છે, બરાબર, નિર્દેશકો કોને કહેવાય તે વિશે જાણવું જરૂરી છે. આપણને ખબર છે આપણે વિકાસમાન દેશ છે અને વિકાસમાન દેશ વિકાસ કરવા માટે આર્થિક વિકાસ થવો એ જરૂરી છે, બરાબર. તો એ જ આર્થિક વિકાસ કેટલો થયો, કેટલી કક્ષાએ દેશનો થયો છે તેનું માપ કાઢવા માટે જે પણ પરિબળો હોય છે, જે પણ આધાર બિંદુ હોય છે, તેને શું કહેવાય? નિર્દેશકો, બરાબર. એ જ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વૃદ્ધિ શું, વિકાસ શું, અથવા વૃદ્ધિ અને વિકાસ શું સમાન છે અથવા વૃદ્ધિ અને વિકાસ એક જ છે અથવા અલગ અલગ છે, એ વસ્તુનો આજે અભ્યાસ કરવાના છે. વિદ્યાર્થી મિત્રો, પાઠ્યપુસ્તક ટેક્સ્ટ બુકમાં પેજ નંબર તમે 14 કાઢો ને પ્રસ્તાવના જુઓ. પ્રસ્તાવનામાં કીધું જ છે કે આર્થિક વિકાસ સાધવો એ વિશ્વના દેશનો આજે એક મહત્વનું, સૌથી મહત્વપૂર્ણ ધ્યેય છે. આર્થિક વિકાસ સાધવો એ વિકાસમાં વિશ્વના બધા દેશોનો શું છે, એક મહત્વપૂર્ણ ધ્યેય છે કે પોતાનો દેશ આર્થિક વિકાસ કરતો રહેવો જોઈએ, બરાબર. તેમાં પણ બીજા વિશ્વયુદ્ધ પછી આ વિકાસ, આર્થિક વિકાસ એક આર્થિક ચિંતિત કેન્દ્ર બનીને રહી ગયું છે. ચિંતિત, બરાબર, એક કેન્દ્ર બનીને રહી ગયું છે. હવે બીજું વિશ્વયુદ્ધ જે 1939 થી 1944માં થયું હતું, એ વિશ્વયુદ્ધ પછી, બરાબર, બીજા વિશ્વયુદ્ધ પછી દુનિયાના વિકાસમાન દેશોએ તેમની જે બેકારી, ગરીબી, ભૂખમરાની સમસ્યાઓ છે, બરાબર, એ ઉકેલવા માટે આર્થિક વિકાસ પર વધારે ને વધારે ભાર મૂક્યો છે, જેથી એ ગરીબી, જે આર્થિક સમસ્યાઓ છે એનો ઉકેલ આવે, બરાબર, જેથી આર્થિક વિકાસ વધુ થાય. તેના માટે એમને આર્થિક વિકાસ પર ભાર મૂક્યો છે. અને ત્યારબાદ જ બીજા વિશ્વયુદ્ધ પછી જ આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ એ શબ્દ બંને પ્રચલિત બન્યા છે. જેટલા પણ આપણા વિકાસમાન દેશો છે, બરાબર, વિકાસમાન દેશો એ જે વિકસિત રાષ્ટ્રો છે એમની સરખામણીમાં માથાદીઠ આવકમાં ઘટાડો થાય અને તેમનું ઊંચું જીવન ધોરણ થાય. જીવન ધોરણ કેવું આવે? ઊંચું આવે. તે માટે એમને શું, એ તફાવત ઘટાડવાનું અને જીવન ધોરણ ઊંચું લઈ જવાનું નક્કી કર્યું. ત્યારબાદ આર્થિક વિકાસ માટેની જાગૃતતા પણ આવી છે. એટલે જેટલા પણ વિકાસમાન દેશો છે એમનું લક્ષ્ય શું છે, ધ્યેય શું છે કે આર્થિક વિકાસ કરો. જો આર્થિક વિકાસ એ લોકો કરશે તો શું થશે? જેટલી પણ આર્થિક સમસ્યાઓ છે દેશની, એમાં ઘટાડો થશે. આર્થિક સમસ્યાઓમાં ઘટાડો થાય તો તેમની શું થશે? માથાદીઠ આવકમાં વધારો થશે. એમનું જીવન ધોરણમાં શું થશે? જીવન ધોરણ ઊંચું આવશે અને એ વિકસિત દેશો તરફ આગળ વધશે, બરાબર. રાષ્ટ્રોમાં આર્થિક વિકાસનો હેતુ જીવન ધોરણને જાળવી રાખવાનો છે. વિકસિત દેશો તો આપણને ખબર છે આર્થિક વિકાસ કરી જ રહ્યા છે, પણ વિકાસમાન દેશો શું કરે છે? આર્થિક વિકાસની ગતિ તરફ આગળ વધે છે અને આગળ વધે છે ને આગળ વધવાનું છે. જ્યારે વિકસિત દેશો છે એ લોકો આર્થિક વિકાસ કરી ચૂક્યા છે, પણ એ વિકાસને શું કરવાનું છે? એમનો હેતુ શું છે? જાળવી રાખવાનો છે, ટકાવી રાખવાનો છે, જેથી એ વિશ્વની હરીફાઈમાં ટકી રહી શકે, બરાબર. હવે વૃદ્ધિ દરની જાળવણી એ વિકસિત દેશોનો પ્રશ્ન છે, જ્યારે ઝડપી આર્થિક વિકાસ એ વિકાસમાન દેશોનો પ્રથમ છે, બરાબર. વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટરમાં આપણને જોઈએ તો કુલ ગુણભાર 10 છે, બરાબર. ગુણભાર 10 છે. વિભાગ 1 જે MCQ છે, બરાબર, એમાંથી 2 પ્રશ્નો આવશે. એ 2 પ્રશ્નો કેટલા માર્ક્સના હશે? એક પ્રશ્ન 1 માર્ક્સનો એટલે 2. વિભાગ બી જે 1 પ્રશ્નોના જવાબ હશે, એ 1 પ્રશ્નના જવાબ એટલે 1 માર્ક્સનો જે 1 પ્રશ્ન હશે એ કેટલા માર્ક્સ થશે? અહીંયા 1. વિભાગ સી, બરાબર, ટૂંકમાં જવાબો આપો 2 માર્ક્સનો. 1 પ્રશ્ન 2 માર્ક્સનો, એવા 2 પ્રશ્નો પૂછાશે એટલે કેટલા આવશે ગુણભાર? અહીંયા 4. અને વિભાગ ડી જે 3 માર્ક્સનો હોય છે, બરાબર, 3 માર્ક્સનો 1 પ્રશ્ન એટલે કેટલા આવશે તમારા? 3. આજ સુધી આ વિભાગ ઈમાં 5 માર્ક્સનો ક્વેશ્ચન આ ચેપ્ટરમાંથી પૂછાયો નથી, બરાબર, એટલે આમાં કંઈ આવશે નહીં, બરાબર. તમારે તૈયારી કેટલા વિભાગની કરવાની છે? MCQ 1 માર્ક્સ, ટૂંકમાં અને 3 માર્ક્સના. આ આટલા જ પ્રશ્નોની તૈયારી તમારે કરવાની છે. તો તમે જોઈ શકો છો કુલ 10 માર્ક્સ
બરાબર. એટલે આ ચેપ્ટરમાંથી જેટલું પણ નાનામાં નાનું હશે એના પર તમારે ધ્યાન આપવાનું છે. તમને કહેવામાં આવે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ. વૃદ્ધિ તમને ઇંગ્લિશમાં કહેવું તો ઇકોનોમિક ડેવલપમેન્ટ, ઇકોનોમિક ગ્રોથ, અને આર્થિક વિકાસ એટલે ઇકોનોમિક ડેવલપમેન્ટ. બરાબર. આ બંને આપણે જ્યારે પણ શબ્દ જોઈએ છે તો આપણને સમાન લાગે છે. બરાબર. હજુ સુધી તો આ બંને શબ્દો કેવા લાગતા હતા? સમાન, અને સમાન રીતે જ લેતા હતા. પરંતુ જેટલા પણ અર્થશાસ્ત્રીઓ છે આ બંનેને સમાન ગણતા નથી. આ બંનેમાં તફાવત છે એવું જણાવે છે. બરાબર. ટેક્સ્ટ બુકમાં તમે પેજ નંબર 15 પર જોઈ શકો છો. જે શ્રીમતી ઉર્સુલા જે છે એમના મતે શું છે? ઉર્સુલા હિક્સના મતે શું છે? શું કીધું છે એમને? વિકાસમાન દેશોના આર્થિક પ્રશ્નોનું, વિકાસમાન જે વિકાસશીલ દેશો છે એ લોકોના આર્થિક પ્રશ્નોનું નિરાકરણ એટલે શું થાય? આર્થિક વિકાસ. એમને કીધું છે કે જે પણ આર્થિક વિકાસ જે છે, બરાબર, જેટલા પણ આર્થિક સમસ્યા છે એનું નિરાકરણ શું છે? એમનો આર્થિક વિકાસ. આર્થિક વિકાસ કરે તો એમના આર્થિક સમસ્યાનું નિરાકરણ આવે. પરંતુ જે વિકસિત દેશો છે એ લોકોનું આર્થિક પ્રશ્નોનું નિરાકરણ શું છે? આર્થિક વૃદ્ધિ. કારણ કે એમને આર્થિક વિકાસ તો થયો છે પણ હવે એની શું હરીફાઈમાં એને ટકી રહેવું જોઈએ. તો આ જે પણ લખ્યું છે એના પર અંડરલાઈન કરજો. છે પ્રોફેસર શ્રીમતી હિક્સના મતે, ઉર્સુલા હિક્સ છે એમને કીધું છે, બરાબર, કે આર્થિક વિકાસ શું છે? એ વિકાસમાન દેશોના આર્થિક પ્રશ્નોનું નિરાકરણ છે, જ્યારે આર્થિક વૃદ્ધિ એ વિકસિત દેશોના આર્થિક પ્રશ્નોનું નિરાકરણ છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈએ તો આર્થિક વૃદ્ધિ એટલે શું? બરાબર. આર્થિક વૃદ્ધિ શું છે? આર્થિક વૃદ્ધિની વ્યાખ્યા કયા કયા અર્થશાસ્ત્રીએ આપી છે, ને આર્થિક વૃદ્ધિની મર્યાદાઓ શું છે એના વિશે અભ્યાસ કરવાનો છે. તો આર્થિક વૃદ્ધિ તમને 1 માર્ક્સમાં પૂછે આર્થિક વૃદ્ધિ એટલે શું? બરાબર. તો એની જે પણ વ્યાખ્યા છે સર્વસામાન્ય એ વ્યાખ્યા તમે લખી શકો છો. પણ તમને એમ પૂછે કે અર્થશાસ્ત્રીઓ આપેલી વ્યાખ્યા આપો. જો અર્થશાસ્ત્રના નામથી વ્યાખ્યા પૂછવામાં આવે તો તમને જે પણ અર્થશાસ્ત્ર વિશે પૂછ્યો છે એ અર્થશાસ્ત્રની વ્યાખ્યા તમારે લખવી પડશે. હવે જોઈએ તો સર્વસામાન્ય વ્યાખ્યા. આપણે સર્વસામાન્ય વ્યાખ્યામાં શું કીધું છે કે આર્થિક વૃદ્ધિ એટલે શું? વધારો. આર્થિક વૃદ્ધિમાં વૃદ્ધિ એટલે શું? વધારો. આર્થિક વૃદ્ધિ એટલે સમયના લાંબા ગાળામાં અર્થતંત્રમાં ચીજ વસ્તુઓના કુલ ઉત્પાદનમાં થતો વધારો. વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો. અહીંયા શું કીધું છે? આર્થિક વૃદ્ધિ શું છે? સમયના લાંબા ગાળામાં અર્થતંત્રમાં ચીજ વસ્તુઓના કુલ ઉત્પાદનમાં થતો વધારો. એટલે જે ઉત્પાદનના સાધનો છે, શ્રમ, મૂડી, નિયોજક, બરાબર, એ ઉત્પાદનના સાધનોના લીધે જે પણ ઉત્પાદનમાં, કોઈ પણ વસ્તુના ઉત્પાદનમાં જે સમયના લાંબા ગાળા સુધી જે વધારો થાય તેને આર્થિક વૃદ્ધિ કહેવામાં આવે છે. બરાબર. એવું નથી એક વર્ષ એ વસ્તુમાં અથવા એ કોઈ પણ સાધન છે ઉત્પાદનનું એમાં વધારો થયો અને બીજા વર્ષે ઓછો થયો, ત્રીજા વર્ષે એના કરતાં વધારે થયો, તો એ લાંબા ગાળાનો વધારો કહી શકાય નહીં. સતત જો વધારો થતો હોય તેને શું કહેવાય? આર્થિક વૃદ્ધિ. ઉદાહરણ તરીકે તમને કહીએ તો હવે ઘઉંનો વેપાર છે, ઘઉંનું ઉત્પાદન છે, બરાબર. તો 1984માં 10 લાખ ટન જેટલું ઘઉંનું ઉત્પાદન થયું, બરાબર. એવી રીતે 1985માં 15 લાખ થયું, 1986માં 20 લાખ ટન ઉત્પાદન થયું. તો આ શું છે? સતત વધારો થાય છે ઘઉંના ઉત્પાદનમાં. તો આ શું થયું? એ વૃદ્ધિ થઈ, વધારો થયો. આને શું કહેવાય? આર્થિક વૃદ્ધિ થઈ. અને જે પણ તફાવત બતાવે છે, બરાબર, સંખ્યામાં બતાવે છે તમને, બરાબર. એટલે આ આર્થિક વૃદ્ધિમાં જે પણ ઉત્પાદનમાં થતો વધારો શું છે? એ સંખ્યા દર્શાવે છે. જો એ સંખ્યા દર્શાવતું હોય તો તેને શું કહેવાય? આર્થિક વૃદ્ધિ કહેવાય. શું કહેવાય? આર્થિક વૃદ્ધિ. તમને સર્વસામાન્ય વ્યાખ્યા કીધી છે, તમને ખાલી એવું કહેશે કે આર્થિક વૃદ્ધિ એટલે શું, તો તમે આ વ્યાખ્યા લખી શકો છો. આર્થિક વૃદ્ધિ એટલે સમયના લાંબા ગાળામાં અર્થતંત્રમાં, લાંબા ગાળામાં, ટૂંકા ગાળામાં ને લાંબા ગાળામાં વધારો થવો જોઈએ. લાંબા ગાળામાં અર્થતંત્રમાં ચીજ વસ્તુઓના કુલ ઉત્પાદનમાં થતો વધારો. કુલ ઉત્પાદનમાં, ચીજ વસ્તુઓના કુલ ઉત્પાદનમાં થતો વધારો. થતો વધારો એટલે શું? આર્થિક વૃદ્ધિ. આર્થિક વૃદ્ધિ. હવે આર્થિક વૃદ્ધિમાં વાસ્તવિક રાષ્ટ્રીય આવક અને વાસ્તવિક માથાદીઠ આવકમાં નિરંતર વધારો થાય છે. કઈ રીતે?
થતો વધારો એ જવાબદાર છે, કારણ કે આપણે આર્થિક વૃદ્ધિ માટે જમીન, મૂડી, શ્રમ અને નિયોજક, જો એ ઉત્પાદનના સાધનોમાં વધારો થશે તો એ વધારો થશે તો કુલ ઉત્પાદનમાં પણ વધારો થશે. કુલ ઉત્પાદનમાં વધારો થશે તો રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકમાં વધારો થશે, અને એમાં વધારો થાય તો આપણને ઉત્પાદકતામાં વધારો થાય તો તેમની શું થાય છે, સાધનોના પુરવઠામાં જો વધારો થાય તો શું થશે, આપને આપ રાષ્ટ્રીય પેદાશમાં દર વર્ષે શું થશે, વધારો થશે. અને આ વધારો શું કહેવાય છે, આર્થિક વૃદ્ધિ. બરાબર. હવે જોઈએ તો અર્થશાસ્ત્રી હેન્સન શું કહે છે કે આર્થિક વૃદ્ધિ એટલે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર. મેં હમણાં જ તમને કીધું, શું કીધું છે, રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર. આ અર્થશાસ્ત્રી હેન્સને આપેલી વ્યાખ્યા છે. આ વ્યાખ્યામાં આપણે કોઈ ફેરફાર કરી શકીએ નહીં. બરાબર. તમને એક માર્ક્સમાં પૂછાય કે હેન્સને આપેલી આર્થિક વૃદ્ધિની વ્યાખ્યા આપો તો તમારે આ રીતે જ આપવી પડશે. બરાબર. તમે સર્વસામાન્ય વ્યાખ્યા આપી શકો નહીં. આ પ્રશ્ન તમને એમસીક્યુમાં પણ પૂછાઈ શકે છે કે આર્થિક વૃદ્ધિ એટલે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર. આ કયા અર્થશાસ્ત્રીએ આપેલી વ્યાખ્યા છે. બરાબર. તો તમારે યાદ રાખવું પડશે, કોને આપેલી છે, હેન્સને. શું કીધું છે, આર્થિક વૃદ્ધિ એટલે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર. રાષ્ટ્રીય આવકમાં શું થાય છે, વધારો, અથવા વસ્તુઓ અને સેવાઓના કુલ ઉત્પાદન પ્રમાણમાં થતો વધારો. વસ્તુઓ અને સેવાઓના કુલ ઉત્પાદનના પ્રમાણમાં થતો વધારો. ઉત્પાદનના પ્રમાણમાં દર વર્ષે કેટલી વસ્તુઓ અને ચીજ વસ્તુઓ હશે ને સેવાઓ છે, એના પ્રમાણમાં દર વર્ષે કેટલો વધારો થાય છે, એટલે એનું પ્રમાણ, કુલ ઉત્પાદન હશે એની સંખ્યામાં કેટલો વધારો થાય છે, તો એ જે સંખ્યા દર્શાવે છે, એ સંખ્યાનો જે વધારો દર્શાવે છે એને શું કહેવાય, આર્થિક વૃદ્ધિ. વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો, અહીંયા ખાલી ઉત્પાદનમાં વધારો કીધો છે, સંખ્યામાં. બરાબર. ગુણવત્તામાં નહીં, ફક્ત સંખ્યામાં થતો વધારો. તમને મેં જે દિવસે ઘઉંનું કીધું છે એવી રીતે ઘઉંના ઉત્પાદનમાં શું થાય છે, વધારો થાય છે. બરાબર. તે ઉત્પાદનના પ્રમાણ દર્શાવે છે. પ્રમાણમાં જે વધારો થાય છે સંખ્યામાં, એને આર્થિક વૃદ્ધિ કહેવાય છે. તો હેન્સનની વ્યાખ્યા બહુ જ સિમ્પલ છે. બરાબર. રાષ્ટ્રીય આવકમાં થતો વૃદ્ધિ દર અથવા વસ્તુઓ અને ચીજ વસ્તુઓના પ્રમાણમાં કુલ ઉત્પાદનના પ્રમાણમાં જે થતો વધારો, એને શું કહેવાય, આર્થિક વૃદ્ધિ. હેન્સનની વ્યાખ્યા યાદ રહી જશે. હવે આવે છે સાયમન કુઝનેટ્સ. બરાબર. આ અર્થશાસ્ત્રી પણ આર્થિક વૃદ્ધિની વ્યાખ્યા આપી છે, એ પણ એકદમ સિમ્પલ છે. બરાબર. એમાં પણ કંઈ અઘરું નથી. એને શું કીધું છે, પ્રજા માટે. બરાબર. પ્રજાને વધુને વધુ વૈવિધ્યપૂર્ણ આર્થિક વસ્તુઓનો પુરવઠો પૂરું પાડવાની દેશની શક્તિમાં લાંબા ગાળા માટે થતો વધારો આર્થિક વૃદ્ધિ છે. વ્યાખ્યા સેમ જ છે, શબ્દોનો ફરક છે. વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો, વ્યાખ્યા શું છે, સેમ જ છે, સમજણ એક જ છે, ફક્ત શબ્દોનો ફરક છે. અહીં શું કહે છે સાયમન, પ્રજાને વધુને વિવિધ વૈવિધ્યપૂર્ણ વસ્તુઓનો પુરવઠો પૂરું પાડવાની. બરાબર. જે આપણને ખબર છે, વસ્તુ અને ચીજ વસ્તુઓનું પ્રમાણમાં શું વધારે, એટલે જ્યારે પણ પ્રજાને વધુને વધુ અને વૈવિધ્યપૂર્ણ ચીજ વસ્તુઓ મળી રહે, બરાબર, તો તે દેશની શક્તિમાં પૂરો પાડવાની દેશની શક્તિ હોવી જોઈએ. તો જે દેશની શક્તિમાં લાંબા ગાળા માટે જે વધારો થાય તેને આર્થિક વૃદ્ધિ કહે છે. બરાબર. બંને વ્યાખ્યામાં શબ્દ અને સમજણ સેમ જ છે વ્યાખ્યાની, પરંતુ શબ્દોનો ફરક છે, વાક્યનો ફરક છે. બરાબર. અહીંયા રાષ્ટ્રમાં આવકનો વૃદ્ધિ દર અથવા વસ્તુ અને ચીજ વસ્તુઓના પ્રમાણમાં કુલ ઉત્પાદનના પ્રમાણમાં વધારો. જ્યારે સાયમન કુટને શું કહે છે કે પ્રજાને વધુને વધુ વૈવિધ્યપૂર્ણ આર્થિક વસ્તુઓનો પુરવઠો મળી રહે, બરાબર, પૂરો પાડવાની દેશની શું હોવી જોઈએ, શક્તિમાં. દેશની શક્તિમાં લાંબા ગાળા માટે શું થવો જોઈએ, વધારો. એ આર્થિક વૃદ્ધિ છે. બરાબર. વિદ્યાર્થી મિત્રો તમને એક માર્ક્સમાં ને એમસીક્યુમાં પૂછી શકે છે, કાં તો હેન્સને આપેલી આર્થિક વૃદ્ધિની વ્યાખ્યા આપો, કાં તો સાયમન કુઝનેટ્સે આપેલી આર્થિક વૃદ્ધિની વ્યાખ્યા આપો. અથવા એમસીક્યુમાં પણ પૂછાઈ શકે છે કે પ્રજાને વધુને વધુ વૈવિધ્યપૂર્ણ આર્થિક વસ્તુઓ પૂરું પાડવાની દેશની લાંબા ગાળાની
બરાબર, લાંબા ગાળા માટે થતો વધારો આર્થિક વૃદ્ધિ, આ કયા અર્થશાસ્ત્રીય વ્યાખ્યા આપેલી છે? તો યાદ રાખજો, સાયમન કુઝનેટ્સ, બરાબર, અને હેન્સનની વ્યાખ્યા. અને તમને ફક્ત એમ જ કહેશે કે આર્થિક વૃદ્ધિ એટલે શું, તો તમે આ વ્યાખ્યા લખી શકો છો કે આર્થિક વૃદ્ધિ એટલે સમયના લાંબા ગાળામાં અર્થતંત્રમાં ચીજ વસ્તુઓના કુલ ઉત્પાદનમાં થતો વધારો. તમારે વિદ્યાર્થી મિત્રો અહીંયા એટલું જ ધ્યાન રાખવાનું છે, આર્થિક વૃદ્ધિ એટલે સંખ્યા દર્શાવે અને આર્થિક વિકાસ એટલે ગુણવત્તા દર્શાવે છે. બરાબર, ગુણવત્તામાં એમાં સંખ્યા અને ગુણવત્તા બંનેમાં થતો વધારો, જ્યારે આર્થિક વૃદ્ધિમાં શું, ફક્ત સંખ્યામાં થતો વધારો, જે કુલ ઉત્પાદન ચીજ વસ્તુઓનું શું બતાવે છે, કુલ ઉત્પાદનનું પ્રમાણ, સંખ્યા જ દર્શાવે છે, ગુણવત્તા નહીં. બરાબર વિદ્યાર્થી મિત્રો, આટલું વ્યાખ્યા સમજ પડી ગઈ. હવે આપણે આર્થિક વૃદ્ધિ છે, આર્થિક વૃદ્ધિ સંખ્યામાં વધારો તો દર્શાવે છે, હવે એની કેટલીક મર્યાદાઓ છે, તો એ મર્યાદાઓ ધ્યાનમાં રાખીએ કે મર્યાદાઓ શું કહેવા માંગે છે. બરાબર, તમને 2 માર્ક્સમાં પૂછાઈ શકે છે આર્થિક વૃદ્ધિની મર્યાદા જણાવો, તો તમારે 4 એ 4 લખવી પડશે. તમે અહીંયા બ્લેકબોર્ડ પર જોઈ શકો છો, 4 એ 4 મર્યાદાઓ મેં લખેલી છે. એમાંથી અમુક પોઈન્ટ તમે યાદ રાખશો તો તમને મર્યાદા સમજ પડી જશે. બરાબર, આર્થિક વૃદ્ધિ શું છે, એક મર્યાદિત ખ્યાલ છે, એ વિશાળ ખ્યાલ નથી. બરાબર, એટલે એને સમજવું એટલું પણ અઘરું નથી, એકદમ સિમ્પલ છે. ફક્ત તમારે સંખ્યામાં વધારો એ શું છે, તમારું આર્થિક વૃદ્ધિ છે. જોઈએ તો આર્થિક વૃદ્ધિના ખ્યાલની મર્યાદાઓ શું છે. બરાબર, એની મર્યાદા ક્યાં સુધી અટકેલું છે, એની મર્યાદા શું છે? તો પહેલું, આર્થિક વૃદ્ધિમાં માત્ર પરિમાણાત્મક પરિવર્તનો જ ધ્યાનમાં લેવાય છે. યાદ રાખજો, કયા? પરિમાણાત્મક પરિવર્તનો. પરિમાણાત્મક એટલે શું? બરાબર, સંખ્યાત્મક. મેં તમને કીધું તેમ આર્થિક વૃદ્ધિમાં શું છે, ચીજ વસ્તુના કુલ ઉત્પાદનમાં વધારો, એ શું કહે છે, ફક્ત સંખ્યા દર્શાવે છે. તમે ઘઉંનું એક્ઝામ્પલ આપણે જોઈ શકીએ છીએ. બરાબર, એવી જ રીતે મોબાઈલ્સ તમે જોઈ શકો છો, મોબાઈલ્સમાં પણ એવું છે. બરાબર, શું થાય છે, ઘણા બધા મોબાઈલ ઉત્પાદનમાં શું થાય છે, એમાં વધારો થાય છે. કેટલો વધારો? એ સંખ્યા દર્શાવે છે. બરાબર, તો એ જે સંખ્યા દર્શાવે છે કુલ ઉત્પાદનમાં, એ શું છે, પરિમાણાત્મક. એટલે આર્થિક વૃદ્ધિ શું છે, ખાલી પરિમાણાત્મક પરિવર્તનો જ ધ્યાનમાં લે છે. બરાબર, ગુણાત્મક પરિવર્તનો ધ્યાન લેતું નથી, કે કેટલી ગુણવત્તામાં વધારો થયો છે એ ધ્યાનમાં લેતું નથી, ફક્ત કેટલી સંખ્યામાં વધારો થયો છે. બરાબર, કેટલી સંખ્યા વધી છે, બસ એ જ જથ્થો, કેટલો જથ્થો વધ્યો છે એ જ વસ્તુ ધ્યાનમાં લે છે. ગુણવત્તા ધ્યાનમાં લેતું નથી કે કેટલી ગુણવત્તામાં વધારો થાય છે. એટલે શું કહે છે, એની પહેલી જ મર્યાદા છે કે આર્થિક વૃદ્ધિ માત્ર પરિમાણાત્મક પરિવર્તનો જ ધ્યાનમાં લે છે, જથ્થામાં કેટલો વધારો થયો એ જ ધ્યાનમાં લે છે. બરાબર, ગુણવત્તા ધ્યાનમાં લેતું નથી. આ એની મોસ્ટ આઈએમપી મર્યાદા છે. તમને એ પણ પૂછાશે આર્થિક વિકાસ એ શું છે. બરાબર, કયા પરિવર્તનોને ધ્યાનમાં લે છે, તો પરિમાણાત્મક પરિવર્તનોને જ ધ્યાનમાં લે છે. એમસીક્યુમાં પૂછાઈ શકે છે. અથવા કઈ પ્રક્રિયા છે, તો પરિમાણાત્મક પ્રક્રિયા છે. બરાબર, હવે બીજું, એનો બીજી મર્યાદા છે કે આર્થિક વૃદ્ધિમાં રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક વધે છે. આપણને ખબર જ છે કે કુલ ઉત્પાદનમાં વધારો થાય, ઉત્પાદનના સાધનો લીધે કુલ ઉત્પાદનમાં વધારો થાય તો દેશની રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક આપને આપ વધી જશે. બરાબર, પરંતુ અહીંયા શું કીધું છે કે સંસ્થાકીય અને મનોવૈજ્ઞાનિક વલણો યથાવત રહે છે. જે સંસ્થાઓ છે, જે મનોવૈજ્ઞાનિક વલણો, મનોવૈજ્ઞાનિક એટલે કે જે વિચારકો છે, બરાબર, એના જે વલણો છે એ યથાવત, બરાબર, સ્થિર રહે છે. યથાવત એટલે સ્થિર રહે છે. કારણ કે શું છે કે આ પરિમાણાત્મક પરિવર્તનો જ ધ્યાનમાં લે છે, ગુણવત્તાને ધ્યાનમાં લેતો નથી. એટલે જે પણ વસ્તુનું ઉત્પાદન થાય, જે પણ સંસ્થા જે પણ વસ્તુનું ઉત્પાદન કરે છે, એ સંસ્થા અને સંસ્થાના જે મનોવૈજ્ઞાનિક વલણ એટલે જે વિચારકો છે એ ફક્ત સંખ્યામાં વધારો કરશે. બરાબર, બીજું, એ લોકો ગુણવત્તાને ધ્યાનમાં લેશે નહીં. એટલે એની એ શું અહીંયા કીધું છે કે જે સંસ્થાકીય અને મનોવૈજ્ઞાનિક વલણો છે એ કેવા રહેશે, એમને એમ જ રહેશે, યથાવત રહેશે. એમાં કોઈ પ્રકારનો વધારો અથવા શું વિચારકો આગળ વિચાર કરશે જ નહીં.
બરાબર, કારણ કે આર્થિક વૃદ્ધિ છે એ પહેલો પોઈન્ટ છે ને, પરિમાણાત્મક પરિવર્તનોને કારણે એની જ ઇફેક્ટ અહીંયા પડે છે કે રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકમાં વધારો થશે, પણ જે સંસ્થાકીય અને જે મનોવૈજ્ઞાનિક વલણો છે એ યથાવત રહેશે. એ લોકો આગળ, એ વિચારકો શું કરશે, આગળ વિચાર કરશે નહીં, જે સંખ્યા છે એમાં જ વધારો કરશે. બરાબર. હવે ત્રીજો પોઈન્ટ શું છે કે આર્થિક વૃદ્ધિનો ખ્યાલ મર્યાદિત છે. તે માત્ર ઉત્પાદનમાં થતો વધારો અને વધારાનું પ્રમાણ જ દર્શાવે છે. બરાબર. શું છે? આર્થિક વૃદ્ધિનો ખ્યાલ કેવો છે? મર્યાદિત છે. બરાબર. વિશાળ નથી, મર્યાદિત છે, સંકુચિત છે. કેમ? કારણ કે ઉત્પાદનમાં કેટલો વધારો થયો છે તે અને તેનું પ્રમાણ જ દર્શાવે છે. બરાબર. મેં તમને એક્ઝામ્પલમાં ઘઉંનું એક્ઝામ્પલ આપ્યું હતું. બરાબર. આ વર્ષે 10 લાખ ટન જેટલું ઉત્પાદન થયું, એના આગળના વર્ષે 15 લાખ ટન જેટલું ઉત્પાદન થયું, પછી 20 લાખ ઉત્પાદન થયું, 20 લાખ ટનનું ઉત્પાદન થયું. તો આ શું છે? ઉત્પાદનનું પ્રમાણ દર્શાવે છે. બરાબર. અને ઉત્પાદન કેટલું થયું તે દર્શાવે છે, એમાં વધારો કેટલો થયો એનું પ્રમાણ દર્શાવે છે. એટલે આ ખ્યાલ કેવો છે? મર્યાદિત છે, વિશાળ નથી. બરાબર. ચોથું, લોકોનું કલ્યાણ તેમજ તેમાં થતા ફેરફારો જાણવા માટે આર્થિક વૃદ્ધિનો ખ્યાલ બહુ ઉપયોગી બનતો નથી. શું કીધું છે? લોકોનું કલ્યાણ તેમજ તેમાં થતા ફેરફારો જાણવા માટે આર્થિક વૃદ્ધિનો ખ્યાલ ઉપયોગી બનતું નથી. આપણને ખબર છે અર્થશાસ્ત્રનો સંબંધ કોની સાથે છે કે માનવનું કલ્યાણ થાય, માનવનું જીવન ધોરણ ઊંચું આવે. બરાબર. પરંતુ જે આર્થિક વૃદ્ધિ છે આપણે જોયું તેમ એની મર્યાદા જ છે, કારણ કે પરિમાણાત્મક પરિવર્તનોને ધ્યાનમાં લે છે. ફક્ત ને ફક્ત શું? ઉત્પાદનમાં કેટલો વધારો થયો અને કેટલા પ્રમાણમાં વધારો થયો તે જ દર્શાવે છે. એનો ખ્યાલ મર્યાદિત છે. એટલે કે લોકોનું કલ્યાણ થયું કે નહીં થયું, તેમાં ફેરફાર થયો કે નહીં થયો, એની સાથે એનો કોઈ સંબંધ નથી. એટલા માટે જ અહીંયા કીધું છે કે લોકોનું કલ્યાણ તેમજ તેમાં થતા ફેરફારો જાણવા માટે આર્થિક વૃદ્ધિનો ખ્યાલ બહુ ઉપયોગી થતો નથી. વિદ્યાર્થી મિત્રો, આ 4 જેટલા પોઈન્ટ છે યાદ રાખવાનું છે. શું છે? ફક્ત પરિમાણાત્મક પરિવર્તન જ ધ્યાનમાં લે છે. પછી સંસ્થાકીય અને મનોવૈજ્ઞાનિક વલણો યથાવત રહે છે. ત્રીજું, આર્થિક વૃદ્ધિનો ખ્યાલ એક મર્યાદિત છે. બરાબર. ખાલી ઉત્પાદનના પ્રમાણ જ દર્શાવે છે. અને ચોથું, લોકોનું કલ્યાણ અને તેમાં થતા ફેરફારો વિશે એની સાથે કોઈ સંબંધ રહેતો નથી. એની 4 મર્યાદાઓ છે જે 2 માર્ક્સમાં પૂછાય છે. તમારે ધ્યાન રાખવું પડશે. બરાબર. એકદમ ઇઝી અને સિમ્પલ છે. આર્થિક વૃદ્ધિ એ પરિમાણાત્મક સાથે સંબંધ છે, જ્યારે આર્થિક વિકાસ એ ગુણાત્મક. ફક્ત એ ઉત્પાદનમાં કેટલો વધારો થયો, કેટલા જથ્થામાં વધારો થયો એ જ દર્શાવે છે. બરાબર. હવે જે આગળનું છે આપણે આગળના તાસમાં ભણીશું. વિદ્યાર્થી મિત્રો, કંઈક પણ ન સમજ પડી હશે તો મને તમે વોટ્સએપ મેસેજ દ્વારા જાણ કરી દેશો. અને આ તમારે આટલું લખીને તમારી નોટબુકમાં રાખવાનું છે. બરાબર. આ નોટબુકમાં તમારે પાકી નોટબુકમાં લખવાનું છે. નમસ્કાર. થેન્ક યુ.